સમાચારોમાં આગળ વાત કરીએ। એક્ઝિટ પોલના આંકડા આવ્યા બાદ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મોટો દાવો કર્યો। તમામ એક્ઝિટ પોલમાં એનડીએને પ્રચંડ બહુમતી। આ વખતે મોદી લહેર અને રામ મંદિર બન્યું તેની લહેર। નરેન્દ્રભાઈના હાથમાં દેશ સલામત હોવાની વાત વિજય રૂપાણીએ જણાવી। ગુજરાતમાં તમામ 26 બેઠક ભાજપ જીતશે। ક્ષત્રિય આંદોલનની થોડી અસર પણ તમામ બેઠક જીતીશું, આ વાત વિજયભાઈ રૂપાણીએ જણાવી। લોકોએ ઉમેદવાર નથી જોયા, પીએમ મોદી માટે મત આપ્યા। એક્ઝિટ પોલને લઈને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું શું કહેવું છે? આપણી સાથે જે વિજયભાઈ રૂપાણી ભાજપના વરિષ્ઠ નેતા છે અને પૂર્વ મુખ્યમંત્રી છે। વિજયભાઈ, આપનું શું કહેવું છે? ગઈકાલે જે એક્ઝિટ પોલ આવ્યા, આપ કઈ રીતે જુઓ? પહેલા તો આ વખતના એક્ઝિટ પોલમાં જેટલી એજન્સીઓ એક્ઝિટ પોલ અંગેનો સર્વે કરે છે એ તમામ લોકોએ બધાનું કહેવું હતું કે એનડીએને બહુમતી મળશે, નરેન્દ્રભાઈ ફરી વખત વડાપ્રધાન થશે, ભાજપની સરકાર બનશે। ભૂતકાળમાં બે ચાર એજન્સી કંઈક જુદું કહેતી હોય, બે ચાર એજન્સીથી બધી જુદું કહેતી હોય, એવો આ વખતે વિરોધાભાસ નહોતો। એનો મતલબ કે બધા કહેતા હતા, એટલે એનો અર્થ એ થાય છે કે એક્ઝિટ પોલ સાચા ઠરશે।